જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો બધાય મજામાં જઈશો. તો હમણાં અમારે લગ્ન છે ઉદયભાઈના પપ્પાના ભાઈના છોકરાના. તો જો આજે સાંજી ને લગ્ન લખવાના ને એવું બધું છે. તો હમણાં થોડીક વારમાં તૈયાર થાય પછી બતાવું. આજ લગ્ન આવે છે તો બધા અમે જાહું ત્યાં. આજ તો હું પરી દીદી જાહું. દીદી અહીંયા રોકાવા આવ્યા. તો હમણાં થોડીક વારમાં તૈયાર થઈને નીકળશું, પછી તમને આગળ બતાવું. ને વાસુ જો અટાણમાં હુતા છે હજી. થોડીક વારમાં એને ઉઠાડું. ભાઈ તો એને તો આવવાનું નથી પણ તો એ ઉઠાડી દે. હમણાં દુકાને જાહે કામકાજે. બંસી જો હવે તૈયાર થાય છે. મેકઅપ ને એવું થોડુંક તો એને કરી લીધું. હા હવે જો સાડી પહેરે છે. આ થોડીક કડક જેવી છે તો દીદી એને પહેરાવે છે. હું બંસી બરાબર થઈ ગયું કે રેડી ને? દીદીમાં આપણે કઈ ઘટે નહીં. દીદી હોય એટલે આપણે લગ્નમાં નિરાયત હોય. હા થઈ ગયું ને? રેડી. હાલો હવે પરી દીદીને જો સાડી પહેરાવીશ દીદી. અમારે બેયના જ ઓર્ગેન્ઝા જેવું કાપડ છે એટલે પાટલી થોડીક છૂટી રહેશ. પણ દીદીને સારું ફાવે એટલે વાંધો ના આવે. હાલો મેકઅપ કરી દે. હું ને પરી દીદી તૈયાર થઈ ગયા હી ને જઈએ લગ્નમાં. આજે સાંજી ને લગ્ન લખાણ એવું છે. અહીં નીકળી ગયા હી. બધાને બોલાવતા જઈએ ને અડધા હજી પાછળ આવે છે. અમને બેન કે તમે બે આગળ નીકળો, અમે પાછળ આવી બધાને બોલાવો કે તો નીકળીએ છીએ અમે. ઘરે પાછા આવી ગયા ને આ બધા જો મેચ જોવે છે બેઠા. મમ્મી ભરત કામ કરે છે, કાપડ ભરે છે. બધા આડાવડા છે. દીદી દેવુંને લઈને આવે છે, ભાભું ત્રણેય. હું પરી દીદી કપડાં બદલતા હતા. હવે જમવાની કંઈક તૈયારી કરી. હા એ દેવું મેકઅપ કેમ કરાય? દેવું મહેંદી બતાવ તો બેન તારી. હા ત્યારે મહેંદી ક્યાં દેવ તારી? અટાણે એને બીજે જીવ છે. મોબાઈલ નહીં બતાવે એટલે કાઈ નહીં બતાવવાનું. આમ જો મહેંદી બતાવી દો. વાસુ જાય છે ક્યાં જાવ છો? સજી ઠજીને તમારા લગ્ન આવ્યા હો. બાકી લગ્ન તો પરમ મામા લઈ જઈશ દેવુંને. જમીને ફ્રી થઈ ગયા અને થોડીક વાર જો આરામ કરી લીધો. નીંદર તો એવી નહીં, મજા નથી હતી, શરદી થઈ ગઈ. તો હવે આ બધાને આઈનિંગ કરી દઉં ઘર બેઠા. કાલે અમે બધાએ કર્યું, મેન પરી દીદી અને દીદીએ. હવે આ તઈનીનો વારો આવી જાય. આનંદી બેસી ગઈ છે મોર. પેલા એના કરી દઉં પછી આ બે નાકા. ના પણ અમીષાને હેર કટિંગ કરાવવા જાવ નહીં. તું ઈ કરાવી લા, બે નું આઈનિંગ કરી દઉં. બંસી પાપી બ્લો ડ્રાય કરે થાય છે. આમ તો આ ફાવટ આવી ગઈ. હા એમ તો હા. કાલ દીદી કઈ સરસ થયા. આના કેટલા લ્યો તમે? આના ને લેન્થ ને ગ્રોથ અકોર્ડિંગ હશે ભાઈ. આનંદીના થાય 300 રૂપિયા. હું તો 1 રૂપિયો નથી દેવાનો. કા શેની ના બેનપણી હે નણંદસુ બે દેવારથી હું કરાવવા આવી છું. એમ તો નથી લેવા એમ. બાકી પરમના 500 પાક. પરમના તો 600 રૂપિયા. કા તારા વાળ તો જો ગ્રોથ તો જો તારો. મારો નથી ગ્રોથ. ગ્રોથ ભેગા કરી વાળ એટલો તારા વાળનો ગ્રોથ છે. નો થાય એટલો હવે થઈ જાય. મારે જે ગમતા હા કાલનું સીટ લેવા એટલે જ મારે કપી લેવા એટલે આલુ જેવા થાય એવા. હા કાઈ વાંધો નહીં. એક તો એમને કરાવું નકર નો પૈસા દે. કતે નહીં લે.
આ બેયના વાળ થઈ ગયા, એકના બ્લો ડ્રાય કર્યા છે અને આ ફોરમના સ્ટ્રેટ કર્યા, પણ નીચેથી થોડા કલ્સ કરી દીધા. એને કલ્સનો હરકત હતી કા ગઈમાં ને બેયના, તો વાંધો નહીં લે. આ બધા ખેલ જોવે છે અહીંયા કે શું હાલે છે. જાવ જાવ હવે કામ ધંધે વર્ગો. ઓ ઈ જાય નો સાંભળે, ઓછા નથી. A few hours later. હવે શ્રી આવી ગઈ મેકઅપ કરવા, તો હવે એને તૈયાર હું કરી દઉં. બધું પહેરી લે મેડમ, પછી એનો મેકઅપ કરી દઈ. કેવો મેકઅપ કરવો બેન? ગુલાબી કલરનો. લે એવું કરવાનું હોય? વ્હાઈટ ફ્રોકમાં ગુલાબી કલરનો મેકઅપ? લે હા ચાચી મારો મેકઅપ કરી દેશે, હું ત્યારે તૈયાર થાવ છું. પછી ચાચી તૈયાર થાય, મમ્મી સીન બોલાવા ગઈ છે, સિયાઈ છે એટલે એને લુગડા પહેરાય છે. પછી ચાચી એને તૈયાર કરી દે છે. જો પિંક મેકઅપ કરી દીધો તને, પિંક લિપસ્ટિક અને હજી ગાલે પિંક પિંક કરવું ને. દેવું ને તૈયારી નથી કરી દીધી. જો ફૂઈ તું પહેલા તૈયાર થઈ જશ, મસ્ત મસ્ત બાર્બી ડોલ. જો હવે બધા રેડી થઈ ગયા છે, તો આખો લુક બતાવી દઉં મારો. મમ્મીની ચોલી મેં પહેરીશ અને બધા તૈયાર થઈ ગયા. મમ્મી જો જઈ ગયા તૈયાર થઈને, સાડી પહેરીશ મમ્મી હતા જ. બાપુ હજી સાડી પહેરેશ. દીદી એ તૈયાર થઈ ગયા, પરી દીદીને બે. દીદીએ મારા વાળું આવું વેસ્ટર્ન પહેરી લીધું, દેવું વળી રે નહીં, કંઈક આ જાવું કંઈક પહેરલો. સાડી ન પહેરી પછી દેવ બહુ તોફાની છે. ચોલીના કઈ રહેવા તો દે નહીં ગાંડું. રેડી બધા થઈ ગયા, તો ફોટોશૂટ કરી લઈએ. દીદી આવે એટલે બધાને પાડી દઈએ, પછી નીકળીએ અમે બધા. પપ્પા તો જાય છે, એ પહોંચી ગયા અને TGS એનો જ પાર્ટી પ્લોટ છે ને ત્યાં જ લગ્ન રાખ્યા છે. ને ઓલા બધા જે પાછળ આવે છે, હું પરી દીદી પહોંચી ગયા. અમે અહીંયા રાહ જોઈએ નહીં. આંટી ને મમ્મી ને ભાભુ ને દીદી ને બધા આવી ગયા છે. હજી આનંદી નમિશાન ફોરમ આવે છે, અંદર જઈ ગઈ. આ આવી ગઈ, લ્યો નામ લેતા. હાલો જાય અંદર હવે. હવે બધા જમવા આવી ગયા છે. ચાલુ કેવો લાગે છે મને કેજો, કમેન્ટ કરીને કેજો. આ બેને હેર કટ કરાવ્યા, વિચાર્યું તું મેં ને વર્ગી ગયા તમે બધા. સાચી વાત છે, તમારું જોઈને બધા વર્ગી ગયા. એ વાત સાચી છે. આંટી ને મમ્મી તો બે સૂપ પીવે છે, ચાલુ કરી દીધું એને. અમારી વાઈટ ના જોઈ. આ બે દેવું ને રમાડે છે. એ દેવલો દેવો જો ભાભી ને અમીષા ને બધા આવી ગયા સૂપ લઈને. ગરમ કેવું છે? શ્રી શ્રીવા તમારે નથી પીવું? જમવાનું લઈને આવી ગયા, થાળીમાં કઈ હમાય એમ નથી, એટલી આઈટમ. અડધું મૂકીને આવ્યા, ગુજરાતી કઈ લીધું નથી. બધા જો જમવા બેસી ગયા છે. વરરાજાની છે. દેવું નહીં, સોડાનો ચહડકો લાગ્યો. જોઈ લે બાપી પીવા જ માંડી. ઓય એ બા, એ બી, એ બી સોલા ભાઈ બી. ક્યાં તાર મહેંદી? મામીને બતાવી દો. બંસી ક્યાં? બંસી બતાવી દો. બંસી હા લગાવવાના છે. આજના કાર્યક્રમને ખૂબ જ યાદગાર બનાવવાનો છે. એવા રાજભા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. પ્રેમ પરિવાર તરફથી
રાજભા ગઢવીનું હાર્દિક સ્વાગત, અભિવાદન. શાંતિ કરણ જગ ભરણ તો ઘડન ઘણા ભવ ઘાટ નમો નાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ મંગલ રૂડા માંડવે અને લીલા તોરણ બંધાય પછી 9 લાખ નિજાળીઓ એના ગીત હુલાસે ગાય એવા ડેર પરિવારના આંગણે મંગલ અવસર રૂડો અવસર ભાતીગળ અવસર અને જેના આંગણામાં અંજવાળા થયા છે ખાસ આમ તો મજા આવી આવી મામા દિનેશમાં મોબાઈલ લીધો હે નવો તો શ્રીવાબેન ખોલે હે. ખોલ તો પેલા સ્મિતે ખોલી નાખ્યો, આ તો પાછો ખોલ્યો નહોતો, આમ ચાલુ નથી કર્યો હજી. રૂમમાં આવી ગઈ હું, કપડાં બદલાવી લીધા ને તો થાકી ગયા ને દાંડિયામાં બહુ કઈ ઉતાર્યું નહોતું. રહીમાં તો બહુ પણ વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ઉતારાય એમ નહોતો. તો કાલે પાછો માટો હે તો અત્યારે જો ઉઈ જાય 12:30 થઈ ગયા હે તો કાલ સવારે The next day. જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. વાસ્તુ લાઈને નીકળી ગયા હે અને હું નાવા જાઉં છું હવે. ને સાહેબે નવો ફોન લીધો હતો રખતો જ મોબાઈલ લીધો હે તો એના કપડા વપડા પહેરાવા જવાના હે. બાકી આમાં કઈક ટોચી કરી દે હે બંસી, એનો બેગ દી વાપરવા દેવાનો હે એટલે નહીં. અમે જો ધીમે ધીમે તૈયાર થઈ ગયું, મારો મેકઅપ થઈ ગયો છે અને પરી દીદીને હમણાં બતાવું. અહીંયા દીદી પાઘડી વારે છે બેઠા બેઠા, મમ્મી એના બ્લાઉઝનું કામકાજ કરે છે. અમે બધા તૈયાર થઈ ગયા ને માંડવો તો પતી ગયો છે પણ હજી પીઠી ને એવું બધું બાકી છે. બધા અમે નીકળીએ છીએ, પપ્પા આવી ગયા છે તેડવા, તો હાલો નીકળીએ છીએ બધા તૈયાર થઈ ગયા. અડધી બાઈ વહી ગઈ અને બાકી રહી ગયા હતા. જઈ પાર્ટી પ્લોટે બધા બે ગયા ને પરી દીદીને વીટી હલવાઈ ગઈ. સ્મિતને થયું તું એવું થયું પરી દીદીને. મારે ફોલ્ડિંગ વાળી છે. હા આપણે ફોલ્ડિંગ વાળી છે. જમવા બધા બેહી ગયા છે તડકાના. લાચ કાઢી લીધી. જમીને ફ્રી થઈને બધા જો બાયણે બેઠા છે. પીઠી ને મામેરા ને બધું બાકી હોય તો હમણાં થોડી વારમાં બધા રાહ જોઈને હા બે મારા ફોનમાં ગુંજવાનું છે. ઘરે પાછા પહોંચી ગયા ને અમીશા ને દીદી તો વહેલા આવી ગયા હતા, નાઇટ ડ્રેસમાં આવી ગયા પાછા હતા ને અહીંયા બધું નહીં કરવા માંડ્યું છે. હા કપડાં બપડા બદલાઈ લે પછી ઘડી ખુઈ જાય. હા A few moments later.
પાછા તૈયાર થઈ ગયા, 7 વાગી ગયા. તો અત્યારે જમણવાર હે ખાલી, બાકી તો બધું કાલ દાંડિયા રાસ ને એવું હતું, સવારે માંડવો હતો, એટલે અત્યારે ખાલી જમણવાર જ છે. તો બધા તૈયાર થઈ ગયા, તો હમણાં નીકળીએ છીએ. અને કાલે પછી પાછી બપોરે જાન જાહે ને મને થોડીક મજા નથી એટલે બહુ વ્લોગ નથી ઉતારતી. અને બપોરે આવીને સૂઈ ગયા હતા, પછી તો ઉઠ્યા ને બધી વસ્તુઓ નવી નવી મૂકી, આડાવડું કર્યું ને એવું કામકાજ કર્યું. અને જો વાસુએ થોડાક દિવસ પૂરતો ફોન વાપરવા આપ્યો છે. મમ્મી એ તૈયાર થઈ ગયા. હાલો જઈએ, હાલો પપ્પાને બોલાવીએ. દીદી ને પરી દીદી તૈયાર થઈ ગયા. પરી દીદી થાય છે તૈયાર, દીદી એ થઈ ગયા છે તૈયાર. પપ્પા ગાડી લેવા જાય છે ને હવે નીકળીએ અમે. જમીને ફ્રી થઈ ગયા ને બધા બેઠા છે નવરા એમનેમ. પછી ખાવા આવે છે હા ઈસકા ખાવા આવે છે જાવ છે હાથમાં લોટો પાયલા દેવને લેવા. નવા ગયો તો ને ઈ બાબા પકડી ગયા. અમે બધાએ જમી લીધું, સાદું જમવાનું હતું, વરણ રોટલા ને સેવ ટમેટા શાક પરોઠા એવું બધું. તો હવે જમીને ફ્રી થઈ ગયા છે ને છોકરાઓને બધાને હિંચકામ મેળવા જવું છે, તો અમે બધા લઈ જઈએ છીએ. અમી સાહેબ આમ વાળ કપાવાથી હરખ હરખ છૂટા છૂટા રાખે અમીષા ને વાળ નો હરખ, વાસુ ને ફોન નો હરખ. પાર્ટી માંગવાની છે. હા માગી જ લે, લીધો તો પાર્ટી દેવી પડે ને. માગી જ લે. પાવભાજીની કાચી છે. પાવભાજી ને ગયા હી ગાર્ડન માં. ઓલી બે જો વહી ગઈ છે. ક્યાં ગઈ? અહીંયા ચડે. 1 2 3 આવ્યો. બીજા છે. બોચે બોચા ના ફટાફટ હાલ. The next day. બધા રેડી થઈ ગયા ને જાનમાં જવાનું છે, તો બધા પાર્ટી પ્લોટે ઊભા છે. તો અમે ત્યાં જઈ નીકળી ગયા ઘરેથી. દેવ ક્યાં? એ દેવ દેવ ઘરે જઈશ, જાનમાં નથી જાતી કા ઘરે હોઈ જવું તો દેવ ને તો આવું જાનમાં દેવ બેનો માં જાય આવું ને કાણા નથી હા દેવ સે નહીં હોય તઈ જાતી. એક યાર
પહોંચી ગયા હતા રાતે, મોડું થઈ ગયું હતું, 2 અઢી થઈ ગયા હતા, એટલે પછી કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો. હવે આજે ઉઠીને આવી તો કમ્પ્લીટ થઈને કામ ધંધે ચડી જાય છે. આ બે હા બેઠા છે અમારી